ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 2 બહુપદીઓ બરાબર. આજે તારીખ થઈ 27/7/18. અહીંયા નિત્યસમ પરથી બહુપદીના અવયવ પાડો, આવો એક ટોપિક આપણો અત્યારે ચાલુ છે. બરાબર છે. હવે ત્રિઘાત બહુપદી ના વિસ્તરણનો નિત્યસમ. જે આપણો નિત્યસમ 5 છે. આપણે આગળ એના વિશે જોઈ ગયા છે, પણ એનું વિસ્તરણ કેવી રીતે થાય એ આપણે જોયું નહોતું. દ્વિઘાતનું આપણે વિસ્તરણ કેવી રીતે થાય એ આપણને ખબર છે. બરાબર છે. તો જ્યારે ત્રિઘાત બહુપદીની વાત આવે ત્યારે x વત્તા y વત્તા z બરાબર એનો વર્ગ, આનું તમારે વિસ્તરણ કરવાનું છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? તો તમારે આ પહેલા બે પદ બરાબર તમારે કોઈ સંખ્યા ધારવી પડશે. અહીંયા તમારે x વત્તા y એના બરાબર અહીંયા t ધાર્યો છે. તમે t ની જગ્યાએ કોઈ પણ સંખ્યા એટલે મતલબ આલ્ફાબેટ ABCD નો કોઈ પણ, તમે p ધારી શકો, તમે k ધારી શકો, કોઈ પણ ધારી શકો. બરાબર. તો અહીંયા t તમે ધારો. તો હવે આપણને જે સૂત્ર મળ્યું છે એ સૂત્ર એ આ પ્રકારેનું છે. અહીંયા t + z બરાબર એનો વર્ગ. બરાબર. તો આ જે છે એ નિત્યસમ એક પ્રમાણે એનો ઈલાજ તમે કરી શકો. x + y એનો વર્ગ બરાબર x² + 2xy વત્તા y². એ પ્રમાણે તમે આનો સાદું રૂપ આપી શકો. તો અહીંયા t² વત્તા 2 * t અને * z બરાબર વત્તા z નો વર્ગ. તો એ પ્રમાણે આપણે આનું આપી દીધું. બરાબર છે. હવે અહીંયા તમારી રકમમાં અહીંયા z નો વર્ગ છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલું છે. બરાબર છે. તો હવે તમારે શું કરવાનું છે? આ તમે આ નિત્યસમ 1 ના પ્રમાણે તમે આપી તો દીધું. તો હવે શું કરવાનું? જે કર્યું એ પાછું લઈ લો, જે આપ્યું એ પાછું લઈ લો. બરાબર. હવે ધારો કે હું તમને વિદ્યા આપું અને પછી હું એ વિદ્યા પાછી લઈ લઉં, તો એ મારી જોડે આવી જવાની પાછી? તમારી જોડે જ રહેવાની ને. હું તમને જે આપું છું એ તમારી પાસેથી કોઈ લઈ શકશે પાછું? નહીં લે. તમે રૂપિયા આપ્યા હશે લઈ શકશે, કોઈ પણ બીજી વસ્તુ આપી હશે લઈ શકશે, પણ હું જે તમને આપું છું એ તમારી પાસેથી કોઈ હું પોતે લઈ શકીશ? તો એવી સરસ વસ્તુ અમે તમને આપીએ છીએ કે જે તમારી પાસેથી કોઈ છીનવી ના શકે. બરાબર. એટલા માટે તો ગુરુ પૂર્ણિમાએ ગુરુનું મહત્વ હોય છે. બરાબર. તો હવે શું કરવાનું? તો કે t ની કિંમત પાછી મૂકો. t ની કિંમત પાછી મૂકો. હવે t બરાબર તમે શું ધાર્યું હતું? તો કે x વત્તા y બરાબર અમે t ધાર્યું હતું. તો જ્યાં જ્યાં તમને t દેખાય છે ત્યાં તમારે શું કરવાનું? આપણે પેલી બહુપદીમાં x બરાબર 2 મૂકતા હતા, તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આગળ આપણે શું કરતા હતા? 2 મૂકી દેતા હતા ને. અહીંયા જ્યાં જ્યાં t દેખાય ત્યાં આગળ x વત્તા y લખી દો. તો પહેલું છે x વત્તા y એનો વર્ગ
કારણ કે t નો વર્ગ છે, વત્તા 2 ઇન્ટુ ટી એટલે x વત્તા y ઇન્ટુ z પાછળ છે જ અને વત્તા z નો વર્ગ. બરાબર. હવે આ જે છે આના માટે પાછો ફરી પાછો નિત્યસમ 1 પ્રમાણે નિત્યસમ 1 કયો છે? x વત્તા y નો વર્ગ બરાબર x સ્ક્વેર વત્તા 2xy વત્તા y સ્ક્વેર, આવું લખાય. તો માટે આના બરાબર તમે લખો x સ્ક્વેર વત્તા 2xy વત્તા y સ્ક્વેર. એટલે આપણું આ એક પદ પૂરું થઈ ગયું. હવે બીજા પદમાં શું કરવાનું છે? તો આને આની જોડે ગુણો અને આને આની જોડે ગુણો. બરાબર. અને આ બંનેને આની જોડે ગુણો. આ બધાને તમારે આની જોડે ગુણવાના છે. એટલે 2 ઇન્ટુ એક્સ, આ 2 અને x નો ગુણાકાર કર્યો એની જોડે z તો ગુણવાના જ. 2 ઇન્ટુ y એટલે વત્તા 2 ઇન્ટુ y એની જોડે z તો ગુણવાના જ. બરાબર. અને વત્તા z સ્ક્વેર. બરાબર. હવે તમે તમારા વર્ગવાળા પદો જે છે, વર્ગવાળા પદો એને તમે સાથે લઈ લો. તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર અને વત્તા z સ્ક્વેર. અને 2 વાળા પદો સાથે લઈ લો પાછળ. 2xy વત્તા 2yz અને વત્તા 2zx અથવા તો xz. બરાબર. તો આ તમારું નિત્યસમનો ઉકેલ થયો. આ કોના બરાબર છે? તો કે x વત્તા y વત્તા z આખાનો વર્ગ, એના બરાબર આ જવાબ આવ્યો. એ જવાબ આપણે કેવી રીતે મેળવ્યો છે એની સિસ્ટમ સમજ્યા. શું જખ મારવા એ સિસ્ટમ સમજવાની? સીધે સીધું નિત્યસમ આપેલો છે, ગુરુજી મોડે કરાવી દો ને મગર અમે ગોખી મારીશું. તો ગોખી મારો, મને વાંધો નહીં, 1 વર્ષ માટે યાદ રહેશે, બીજા વર્ષે શું. પણ આ સિસ્ટમ શીખ્યા કે ભાઈ આવું કંઈ આપેલું હોય તો એને નાનું કરવાનું. તો આના બરાબર ધારી લો એટલે તમને સીધું નિત્યસમ મળી જાય છે. નિત્યસમ 1 પ્રમાણે સાદુરૂપ આપો. જે કર્યું એને પાછું લઈ લો, આપ્યું તો એને પાછું લઈ લો, પાછું લીધા પછી એને વિસ્તરણ કરીને સાદુરૂપ આપો અને ક્રમમાં ગોઠવી દો. બરાબર. તો આ ત્રિઘાત બહુપદીનો નિત્યસમ એ આપણે શોધતા અહીંયા શીખ્યા છે. હવે એના પરથી આપણે, આ તમારી થિયરી થઈ છે. બરાબર છે. આ થિયરી પરથી હવે તમારે ઉદાહરણ 19 ગણવાનું છે. તો 19 ની અંદર તમને રકમ શું આપી છે? 3a વત્તા 4b વત્તા 5c આખાનો વર્ગ એનું વિસ્તરણ કરો. બરાબર. ઉકેલ સ્ટેપ નંબર 1. હવે આ જે રકમ છે એ રકમ આપણને બધાને ખબર છે કે નિત્યસમ 5 પ્રમાણે. નિત્યસમ 5 કયો છે? આપણે અહીંયા લખીએ છીએ કેમ તો આપણને યાદ રહે. બરાબર. તો નિત્યસમ 5 છે x વત્તા y વત્તા z બરાબર એનો વર્ગ બરાબર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર વત્તા 2xy વત્તા 2yz અને વત્તા 2zx. આ મેં કેમ લખ્યું? તો આનું વિસ્તરણ મારે આ રીતે કરવાનું છે અને એ વિસ્તરણ મારે હવે જે કરવાનું છે કેવી રીતે કરવાનું છે એ હું ડાયરેક્ટ કરી શકીશ. આ નિત્યસમ પ્રમાણે, આ નિત્યસમ પ્રમાણે હું ડાયરેક્ટ કરી શકીશ. એટલા માટે આ કરવાનું છે.
તો હવે આને નાને સરખાઈ દો 3a વત્તા 4b વત્તા 5c એનો સ્ક્વેર. તો અહીંયા x બરાબર કેટલા છે? આ x બરાબર કેટલા છે? તો કે 3a. y બરાબર કેટલા છે? તો કે 4b. z બરાબર કેટલા છે? તો કે 5c. હવે આ શું કર્યું તમે? તો પદોને સરખાવતા. પદોને હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા જે x સ્ક્વેર છે, x સ્ક્વેર બરાબર તમારી પાસે આવ્યું 3a. તો 3a નો વર્ગ 3a નો y સ્ક્વેર શું છે? તો કે 4b નો વર્ગ. z સ્ક્વેર શું છે? તો કે 5c નો વર્ગ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 2 ગુણ્યા x. x એટલે શું છે? તો x એટલે મારું છે 3a અને y શું છે? 4b વત્તા 2 ઇન્ટુ y શું છે? તો કે 4b ઇન્ટુ z શું છે? 5c વત્તા 2 ઇન્ટુ z શું છે? તો કે 5c અને x શું છે? 3a. હવે અહીંયા તમે સાદું રૂપ આપો. 3a નો વર્ગ એટલે 3 તરી 9 a સ્ક્વેર વત્તા 4b નો વર્ગ એટલે 4 ચોક 16 b સ્ક્વેર વત્તા 5c નો વર્ગ એટલે 5 5 25 c સ્ક્વેર વત્તા 3 દુ 6 3 દુ 6 અને 6 ચોક 24 24 ઇન્ટુ ab વત્તા 2 ચોક 8 8 પંચા 40 bc અને વત્તા 2 પંચા 10 અને 10 તરી 30 ca અથવા તો ac. તો આ તમારો ઉકેલ આવ્યો. બરાબર? તમે તમારો ઉકેલ અહીંયા આની સાથે સરખાઈ શકો. બરાબર? આ તમે નિત્યસમનો ઉપયોગ કરીને ડાયરેક્ટ કર્યું. હવે માનો કે નિત્યસમ તમને ના આપ્યો હોત તો તમે કેવી રીત કરે? તો આપણે જે આ થિયરી કરીને એ રીતે એના સ્ટેપ કરવા પડે. પણ આપણને નિત્યસમ આપી દીધો એટલે આપણે શાંતિ થઈ ગઈ. બરાબર? જો ના હોય તો આપણે આ રીતે ધારણા કરીને કરવી પડે. બરાબર?